મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। પાટણમાં શંકાસ્પદ 2 ગોડાઉન સીલ કરવાના કેસ મામલે પાર્થ એસ્ટેટના ગોડાઉન 21 અને B1 સીલ કરાયું હતું। 15 દિવસ બાદ ગોડાઉનના માલિક રાકેશ મોદી હાજર થયા છે। ફૂડ વિભાગે માલિકની હાજરીમાં ગોડાઉન સીલ ખોલ્યા છે। ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી તેલના 10 નમૂના લેવાયા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, 15 દિવસ પહેલા જે ગોડાઉનમાં તાળા મારવામાં આવ્યા હતા તેને હવે માલિકની હાજરીમાં ખોલવામાં આવ્યું છે। ચેકિંગ પણ હાથ ધરાયું। ભાવિની જે વાત કરવામાં આવે પાટણની, તો પાટણ જિલ્લો ધીરે ધીરે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરાય તેવી ચીજો વસ્તુ બનાવવામાં અવ્વલ જઈ રહ્યો છે અને તેના કારણે અત્યારે જે તપાસનો દોર છે તે પણ ધીમે ધીમે ધમધમાટ વધી રહ્યો છે। કારણ કે જો વાત કરવામાં આવે પનીર હોય, બટર હોય, તેલ હોય, ઘી હોય, તમામ વસ્તુઓ નકલી બનતી હોય તેવા અહીંયા આગળ રેડ પણ થઈ ગઈ છે અને મુદ્દામાલ પણ મળી આવે છે। તેના પૃથ્થકરણ માટે નમૂના પણ લેવામાં આવી રહ્યા છે। જેમાં સૌથી વધારે તો સૌથી પહેલા તો એસઓજી દ્વારા રેડો કરવામાં આવી હતી, પરંતુ ધીરે ધીરે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ જાગી ગયું છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા ના થાય તેવી ચીજ વસ્તુઓ ખાસ કરીને જે બનાવતા હોય તેવી ચીજ વસ્તુઓના જે ગોડાઉનો હોય છે, જે ઘરો હોય છે, તે તમામ જગ્યાએ રેડો કરવામાં આવે છે। જે વાત કરવામાં આવે અત્યારે તો જે પાટણ ઊંઝા હસાપુર નજીક જે પાર્થ એસ્ટેટના ગોડાઉન હતા, જે 21 અને B1 આ બંને ગોડાઉનના અંદર શંકાસ્પદ ઘી તેમજ તેલ છે તેવી બાતમી મળી હતી અને તેને લઈને પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંદાજે 15 દિવસ પહેલા રેડ કરી હતી, પરંતુ ત્યાં આગળ કોઈ હાજર નહોતું અને જે મતલબ કોઈ માલિક હાજર ના હોવાના કારણે તપાસ થઈ શકી ન હતી। તેના કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બહારથી જ એ ગોડાઉનો સીલ મારી દીધા હતા, જેમાં તપાસ અધૂરી હતી। ગત રોજ જે માલિક હતા મોદી રાકેશ, તેમની હાજરીની અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી અને જે 15 કિલો તેલના મતલબ જે 10 શંકાસ્પદ ઘી તેમજ 15 કિલો તેલના ડબ્બાના નમૂના લીધા છે। જે વાત કરવામાં આવે તો 16,809 કિલો ઘી તેમજ 388 કિલો તેલનો જથ્થો અત્યારે સીઝ કરવામાં આવે છે। 51.25 લાખનો જે શંકાસ્પદ માલ છે તે અત્યારે સીઝ કરવામાં આવે છે। તમામ બાબતને લઈને જે અત્યારે વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાએથી જેટલા પણ શંકાસ્પદ પૃથ્થકરણ માટે નમૂના ભેગા કરવામાં આવે છે તેનો હજી રિપોર્ટ ખાસ કરીને આવ્યો નથી, પરંતુ જે વાત કરવામાં આવે પાટણ જિલ્લાની, તો પાટણ જિલ્લાના અંદર તમામ બાબતની જે નકલી વસ્તુઓ છે તે એક બાદ એક મળી આવી છે અને જેના અંદર મોટા પાયે ધંધો થતો હોય નકલી ચીજ વસ્તુઓનો તે અત્યારે સામે આવી રહ્યું છે। આભાર માહિતી માટે।